તો સુરેન્દ્રનગરના વિશ્વ પ્રસિદ્ધ તરણેતર લોકમેળાની તૈયારીઓને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે। આગામી 14 થી 16 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનારા તરણેતરના મેળાના સુચારુ આયોજન માટે ચોટીલા પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેક્ટર GH સોલંકીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં મેળામાં આવનારા લાખો શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓને કોઈ અગવડ ન પડે તે માટે વિવિધ વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। રસ્તા, પાર્કિંગ, આરોગ્ય સુવિધા, પીવાનું પાણી, લાઇટિંગ સહિતની પ્રાથમિક સુવિધાઓ સમયસર ઉપલબ્ધ રહે તે માટે તમામ વિભાગોને પરસ્પર સંકલનથી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી। સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ આયોજન કરવામાં આવ્યું છે। મેળા દરમિયાન કુંડ અને તળાવ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તરવૈયાઓની તૈયારી અને તૈનાતી કરવા અને એમ્યુઝમેન્ટ રાઇડ્સની સઘન ચકાસણી કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત તરણેતર મેળાની વિશેષ ઓળખ સમાન ગ્રામીણ ઓલિમ્પિક્સ, પશુ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તંત્રનો પ્રયાસ છે કે વિશ્વ પ્રસિદ્ધ તરણેતર મેળો સુવ્યવસ્થિત, સુરક્ષિત અને યાદગાર બની રહે।